નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। તળાજા પંથકમાંથી ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ભદ્રેશભાઈ પંડ્યા તથા પોલીસ કોન્સ્ટેબલ તરુણભાઈ નાંદવાને બાતમી મળે કે અનિરુદ્ધ સુખદેવસિંહ ગોહિલ રહે રાડગોર તાલુકો તળાજા તથા પ્રદીપસિંહ કિરીટસિંહ ગોહિલ રહે ગાયત્રી મંદિર પાસે તળાજાવાડા સાંગડાવાડી વિસ્તાર કેનાલ પાસે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ તેમજ હેરાફેરી કરે છે। જે મળેલ બાતમીના આધારે રેડ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કંપની સિલ્પેક બોટલ નંગ 36 કિંમત રૂપિયા 10,800 મળી કુલ કિંમત રૂપિયા 32,400નો મુદ્દામાલ મળી આવેલ। તેઓ બંને વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી તળાજા પોલીસની સોંપી છે। સંવાદદાતા રાજ પંડ્યા, કલમ યુદ્ધ સમાચાર, તળાજા।